સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. પહેલો દિવસ છે એટલે થોડું જાજુ આગુ પાછું રહેશે. કારણ આ ભજન કથા સત્સંગ આ બધાના હેતુ એવા છે બાપ, એકલા કરી શકતા હોય તો ઘરે બેહીને બધા ન કરી લે. રામદેવજી મહારાજે આખી ગત ઊભી કરી હતી, એને આખી ગત ઊભી કરી, ઈ પણ ગત વગર ન રહી શકતા. ભજન ધૂન કીર્તન સત્સંગ કે કથા હામે ઝીલાતી હોય ને તો બાપ, હામે કોઈ પણ શ્રવણ ભક્તિ કીર્તન ભક્તિ કરતો હોય અને અંદરથી ઉગાવો ઉગે. આપણે રામદેવ ગુરુગમ જ્ઞાન ગંગાની અંદર શરૂઆત હરજી ભાટીથી કરવી છે. કારણ કે આ કથા સૌપ્રથમ કોઈ ગામડે ગામડે જો પહોંચાડી હોય બાપ તો હરજી ભાટી છે. રામદેવજી મહારાજ એનો અવતાર થયા પછી ઓછામાં ઓછું 250 થી 300 વર્ષના આળાગાળે હરજી ભાટી થયા અને એને આ કથા ગામડે ગામડે પોગાડી. વિક્રમ સંવત 1757 હરજી ભાટી થયા અને રામદેવજી મહારાજ વિક્રમ સંવત 1407 થયા. એટલે 250 વર્ષની આજુબાજુનો ગાળો ખરો. હરજી ભાટીએ એવી કઈ ક્રિયા કરી, કયું એવું એને ભજન કર્યું, કયો એને એવો લક્ષ્ય લીધો અને કયું એને એવું વચન વાગોળ્યું બાપ કે એને સાધુના રૂપે પરમાત્મા એની હાજરીમાં સામે બેહે અને કહે, હરજી ભક્તિ કરવી હોય તો પેલા અગમ ભેદને જાણો બાપ. અગમ ભેદ જાણ્યા વગરની ભક્તિ કામની નહીં. અને જો એમના કોઈથી થઈ જતું હોય તો ગુરુ કરવાની જરૂર જ ક્યાં છે બાપ. પોથી પડને છે જ્ઞાન મળી જાય તો ગુરુ કરે નહીં કોઈ. ધન ખર્ચતા આયુષ્ય મળી જાય તો ધનવંત મરે નહીં કોઈ બાપ. એમ જોધપુરથી રામદેવરા જતા રસ્તા ઉપર બાપ નાનું એવું પંડિતની રાણી જેવું નાનું એવું ગામ, એ ગામની માલપા ઉગમસિંહ બાપા ભાટી શાખાના રે. પણ એવું ભજન કરે, દર બીજે દર પૂનમે રામદેવરા જાય. રામદેવજી મહારાજને હમાતે માથું ટેકાવે અને આ ધર્મ જેને જેને પાળ્યો, બીજ પૂનમની જેને જેને રેણીઓ પાળી છે ને બાપ, એ રેણીઓ મોટી હંમેશાના માટે થઈ છે, થઈ છે ને હજી થાય છે. એમ ધીમે 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 ઉગમસિંહ બાપુના ઘરના માતાજીએ વિદાય લીધી. હરજી ભાટી નાના એવા. પછી રણુજા જાય પુણે બીજે હરજી ભાટી હાર્યો હોય. કારણ કે હું અને તમે આપણા ઘરની માલપા આપણે જે રીતે રહેશું, જેવું વર્તન રાખશું, જેવું પરિવર્તન લાવશું એવા જ આપણા બાળકો થાય. આપણે જેવી ઢબ પાડશું બાપ એવી જ ઢબ પડશે.
તમારે અખતરો કરવો, પોતાના જ ઘરે પોતાના બાળકોને તમે રોજ સાંજે અડધો કલાક 20 મિનિટ જેટલો તમારી પાસે સમય હોય એટલી વાર તમે રામ નામ માથે બેહારો, તો એ છોકરા પાસે દિવસે રમશે ને તો એ ધૂનમાં રમશે, એ એવું જ કરશે. કારણ કે એ કોમળ ફૂલ છે, અને જેમ તમે વાળશો એમ એ વળશે. એમ અહીંયા ઉગમસિંહ બાપુ દર બીજે રણુજા જાય, રામદેવરા જાય, હરજી ભાટી હારે જાય, અને ભગત હોય ને બાપ એ હભીડિયો જ હોય. ભગત કોઈ જે ધનવાન ન હોય. કારણ પરમાત્મા પણ એની પરીક્ષા લઈ લે કે તારી સાંભળાની ખાલ ઉતારી નાખું, ભોંયે હોવરાવું, પથરાના તને ઓશિકા કરાવું, આ દુનિયામાં તને ક્યાંય ન રવા દો બાપ. અને છતાં એ જીવ જો તું ડગ નહીં ને તો તને ન્યાલ કરી દઉં. એમ 5-7 બકરા ઉગમસિંહ બાપુ પાસે, અને દર બીજ ભરે, દર બીજની રેણી પાળે, અને માથું ટેકાવવા રામદેવરા જાય. હરજી ભાટી 14-15 વર્ષની ઉંમર થયેલી, અને ઉગમસિંહ બાપાએ પણ વિદાય લીધી, એને પણ શરીર છોડી દીધું. પછી તો હરજી ભાટી એકલો બાપ 5-7 બકરા લઈ વગડાની માલપા જાય. પણ બીજી કાંઈ ખબર ન પડે, પણ એવી હાવલી ગાય, એવું રામદેવજી મહારાજના નામ માથે ઓળગોળ થઈ ગયેલા. દીનાનાથને બાપ ધક્કો ખાવો પડ્યો. પંડિતની ધાણી ગામની માલપા, એના સીમની માલપા સીમાડે, પરમાત્માને ધક્કો ખાવો પડ્યો. સાધુનું રૂપ લીધું દીનાનાથે. ધણી રામદેવજી મહારાજે સાધુનું રૂપ લઈ અને હરજી ભાટી પાસે આવે કે ભાઈ તારી પાસે પાણી હોય તો થોડુંક પા મને. કે બાપા પાણી તો મારી પાસે નથી, અને હતું તો મેં બપોરે પી ગયો હું. તો કે ટુકડો હોય તો દે. બાપા કે ટુકડો નથી મારી પાસે. નથી ભાઈ. કે ના. તો એક કામ કર, આલે મારું ખપર, ઓલી બકરીનું થોડુંક દૂધ મને પા. કે બાપા બધા બકરા અત્યારે પાંકડ છે. કે ભાઈ તારે બધી વસ્તુની તું ના પાડશો, તારે ન પાવું હોય તો ના પાડી દે, પણ નહીતર મને બકરીનું દૂધ પા. લેતો ખરો ખપર હાથમાં. એ ખપર હાથમાં લીધું. એ બકરા પાંકડા હતા તો એને ખપર ભરી દૂધ દોઈ દીધું. હરજી ભાટી કલ્પના કરે મારા બકરા ગાભણા પાંકડ છે, અને છતાંય જો પાંકડ બકરાએ મને દોવા દીધું હોય તો આ સાધુમાં કાંક કરમ જ છે બાપ. આ સાધુ કોક ઓલિયો પુરુષ છે. હરજી ભાટીએ લાવીને આપ્યું. જો બાપુ, સાધુએ દૂધ હારો ગયું બાપ. પછી કીધું કે લે ભાઈ, આ તળાવની પાલની ઓલી બાજુ તળાવમાં વીરડામાં પાણી છે, એમાંથી આ ધોતો આય ને ભરતો આય. કે બાપુ ન્યા મારા ગામની સીમ છે, હું બકરા સારું છું, તળાવમાં વીરડો એમ પાણી નથી, મને ખબર છે. કે તું જાતો ખરો. એટલે આને એમ થયું હરજી ભાટીને કે જો પાંકડ બકરાએ મને દૂધ દોવા દીધું હોય બાપ, તો પાણી જરૂર મને મળશે. 12 બીજનો ધણી હરજી ભાટીના બકરાનું ધ્યાન રાખે, અને હરજી ભાટી પાણી લેવા વીડે જાય તો વીડો માથેથી આમ સલકાઈ હાલ્યો જાય. હરજી ભાટીને એમ થયું કે હું કાયમ અહીંયા આવું છું, ક્યાંય પાણી છે નહીં, પણ આ સાધુ નથી. આ અવતારી પુરુષ છે કોક બાપ. પણ થોડુંક પાણી ખપરની માલપા નાખ્યું, ખપરને વિસોળ્યું. ઈ હરજી ભાટી પી ગયા. ત્રિકાળે જ્ઞાન થઈ ગયું. ઓહો,
ખપ્પર ભરીને પાણી લઈને આવ્યા. લ્યો બાપુ, પાણી પીધું. પછી પૂછ્યું ગરજી કે હા, તારા ઘરની માલિકા કોણ કોણ પરિવારમાં? ભાઈ કે બાપુ, મારા પરિવારમાં હું એક સૌ. મારા બાપુ વિયા ગયા, મારી માઈ વિયા ગયા. હું એક જ દીકરો હતો. એ વખતે સાધુ એમ કે હરજી, આ તું હાવલિયું ગાશો ને ભજન ગાશો ને આ હેલા ગાશો, મને બહુ મજા આવે છે, બહુ આનંદ થાય છે. કે બાપુ, મારા બાપુની હારે હું ઘણી વાર રામદેવરા જાતો. પછી અમારા ઘરે ભજન મંડળી આવે, ભજન બોલતા, તો મને જેવું તેવું આવડે હું ગંગણા કરું છું, બોલ્યા કરું છું. ના ના, મને બહુ આનંદ આવે. અને એ વખતે હરજી એમ કે બાપુ, તમે અત્યારે આવ્યા છો ને? કે હા. તો તમે ભાદરવા મહિનામાં આવજો. ભાદરવા મહિનામાં હું ગુવારનું શાક ખવડાવીશ, બાજરાનો રોટલો ખવડાવીશ. એમ કે હા. એ હાજ હોદી હરજી ભાટીની હારે ધણી રામદેવજી મહારાજ સાધુના રૂપે રહ્યા. અને એક પછી એક વાત કરે. બાપ દીનોનાથ દિયાળુ એમ કહે, મારે કેમ કેવું હરજીને? આ પૂછતો તો છે નહીં મને કાંઈ, પૂછ્યા વગર મારે કેમ એને પીરસી દેવું? પણ છતાંય બાપ, સમય આવ્યો. ધીમે 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 15 દીએ, મહિને, 2 મહિને વળી પાછા વગડાની માલિકા સાધુ આવે, વળી પાછા મળે, વળી વૈયા જાય. અને એમ કરતા કરતા ધીમે ધીમે એક દી હાનના સમય આવ્યા ને હરજી એમ કે બાપુ, મારા ઘરે હાલો, આજ તમે રાત રહી જાઓ. કે કાંઈ વાંધો નહીં ભાઈ. એ વાળું પાણી કરી અને હરજી ભાટી સાધુની સામે બેહે. ધણી રામદેવજી મહારાજ પૂછે, હરજી, તું ભક્તિ બહુ સારી કરે છો, પણ તું એનો ભેદ જાણશો ભાઈ? કે બાપા, મને ભેદનો કાંઈ ખબર નથી. અને એ વખતે ધણી રામદેવજી મહારાજ સાધુના રૂપે હરજી ભાટીને એમ કે બાપ, ભક્તિ રે કરો તો હરજી એ અગમ ભેદ જાણો. ભક્તિ રે કરો તો હરજી અગમ ભેદ જાણો. પછી મુનિવર થઈ સમજાવતા જાય અને પાછા કહેતા જાય, હરજી, આ કરીશ તો આ તને પ્રાપ્ત થાય, આ કરીશ તો તને આ પ્રાપ્ત થાય. એક એક સમજાવતા જાય બાપ. ધણી રામદેવજી મહારાજ એમ કે હરજી, પ્રથમ તમારી કાયાની અંદર બાપ એવો ભાવ રાખો, એવો ભાવ જગાડો. અને એવો ભાવ હશે બાપ અંદરથી, એવો સત્ય નામનો જો ભાવ જાગી જાય તો એ ભાવ તમને વિશ્વાસ સુધી લઈ જાય બાપ. અને પરિપૂર્ણ જો વિશ્વાસ તમારી કાયામાં કેળવી નાખશો તો એ વિશ્વાસ તમારો છે ને બાપ, વચન પકડતા વાર નહીં લાગે હરજી.
વચન પકડાઈ જાય અરજી એટલે કાયાની માલિકા સત નામનો પ્રેમ પ્રગટી જાય એની ઉર્જા પછી મળે ફરવા. જતી રે સતીનો અરજી હે અર્ધમ ટાળો તમે કાયાની કરણીને કમાઓ. અરજી આ પૃથ્વી માથે કોઈ વર્ણ નથી બાપ, ખાલી બે જાતિ છે, એક નર બીજી નારી. આ જતી સતીનો પણ ભેદ ન હોવો જોઈએ કે હું નર હું નારી. જેને જેને આ દુનિયાની માલિકા અરજી ભક્તિ કરવી છે ને બાપ, એ પોતાની કાયાની માલિકાથી જો ભાવ જગાડશે, વિશ્વાસ કેળવશે અને વચનને ગુરુના વચનને જો એ પકડી લેશે તો એની કાયાની માલિકા પ્રેમ પ્રગટી જાય બાપ. પછી એની ઉર્જાને કહેવું ન પડે, ખળાવા ખળાવા એની ફરતી ઉર્જા ફરવા મળે બાપ. એક એક પદ સમજાવે, એક એક વાત સમજાવે. ધીમે 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 રામદેવજી મહારાજ જોડીની માલિકાથી બાપ કાપડનો લીલો ઘોડો કાઢે કે હરજી આલે આ ઘોડો, આ તું જે બકરા સારે જે મજૂરી કરે છે બાપ, મારા રામ નામ માટે મજૂરી કર. નકળંગના નામની માથે મજૂરી કરી બાપ, ઠાકર તારી ભેરે રહેશે બાપ. હરજી ભાટીને લીલો ઘોડો આપ્યો એટલે હરજી ભાટી પૂછે છે, બાપુ આ તમે મને ઘોડો આપ્યો પણ મને આનો મરમ સમજાવો, હું શું કરું? અને એ વખતે બાપ રામદેવજી મહારાજ એમ કે હરજી એક બાજોડ લેજે બાપ, એક લીલું કપડું લેજે અને ગામડે ગામડે નકળંગનું નામ પસાર કર, પરમેશ્વર કાયમ તારી ભેળો રહેશે બાપ. અને આયા સત્સંગમાં ખબર ન રહી, પરોળિયું થઈ ગયું. સાધુના રૂપે ધણે રામદેવજી મહારાજ હરજી ભાટીને મુખો મુખ મળી અને વયા ગયા બાપ. અને હરજી ભાટીએ નક્કી કર્યું કે આ દુનિયાની માલિકા બાપ પક્ષી, જનાવરો, જળના જીવો આ બધા જ બાપ છે, નથી એમ નહીં, પણ કીડીને કણને હાથીને મણ દીનો નાથ મારો બધાને આપે. મારી હવા શેરની ઓજરી નહીં ફરે. અને ત્યાંથી બાપ જેને પરમાત્મા મુખો મુખ મળ્યો એની શું વાત થાય? ત્યાંથી વૈરાગ ચડ્યો બાપ. મેં પહેલા કીધું ને કે બાપ ભાવ જાગે તો જ બાપ વિશ્વાસના ઘરમાં જીવ આવે. અને જેને જેને વિશ્વાસ 100% આવી જાય ને ગુરુનું વચન જીવ પકડી લે. અને વચન પકડ્યા પછી પ્રેમ પ્રગટ થઈ જાય, સત નામનો એની ઉર્જા શક્તિ જાગી જાય, ખળાવા ખળાવા એની ફરતી ફરે. અને એ વૈરાગ જે આવેલો હોય એ વૈરાગ આજીવન ન જાય. એ પગથિયે ચડેલો જે જીવ હોય અને એની કાયાની માલિકા જે વૈરાગ ચડે એ વૈરાગ પછી ઉતરે નહીં બાપ. એમ હરજી ભાટીને વૈરાગ ચડ્યો. રાજસ્થાનના ગામડા ગામડે નકળંગ ધણીનો બાપ માથે પાટ લઈને બાજોટ આપણે જેને કહીએ માથે બાજોટ લઈ ગામડે ગામડે ફરે. એમ ધીમે 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 ધીમે
જોધપુરની પાદરની માલપા આવતા બાપ દી આસમી ગયો. મસુરિયા નામના બાગની પહાણ બેહી અને ધૂણી ધખાવી. એક ભગત આવે, બીજા આવે, ત્રીજા આવે બાપ. જેમ સંજાટાનું થયું, ઝાલરનો ટાઈમ થયો, જેમ સમય જાતો ગયો એમ ઘણું માણસો મળ્યો આવવા. બાજોટને માથે ઘોડાને ભાળે એટલે ભક્તો આવે એ બાગમાં જાય, પાછા ફૂલ તોડી લાવે અને એ બાજોટની માથે ફૂલ ચડાવે. પહેલાના સમયની માલપા બાપ ધણીના દરબારમાં જાય ને બાપ ફૂલ લઈ જતા. પૈસાનો તેથી વ્યવહાર નહોતો. સમય ફરી ગયો, અત્યારે આપણે પૈસા નાખીએ. પૈસાનો નથી બાપ. પૈસાનો પ્રેમ કોઈ દે ટકે નહીં. મસુરિયા બાગની માલપા ધૂણી ધખાવી. જોધપુરના ઠાકોર વિજયસિંહ અને એનો પ્રધાન જેને હજારીમલ કહેવાય, એ હજારીમલને એમ થયું હવાર થયું એટલે કે આ તો બધા ભક્તો આવે ને ફૂલ તોડી જાય બાગમાંથી, આ તો બગીચાને નુકસાન કરે. હજારીમલે જોયું કે બાજોટ માથે લુગડાનો ઘોડો, એને બધા પાછા ફૂલ ચડાવે. આ છે શું? કારણ કે હાવ નવું નવું હોય ને એટલે મને તમને એમ થાય કે શું હશે એમ. એટલે આને જોયું, ઘણી વાર જોયું, પછી કીધું કે તમે આ બધા અમારા જોધપુરના માણસોને ભરમાવો છો. આ કાપડનો ઘોડો થોડું કાંઈ ખાવાનો છે, કાંઈ લેવાનો છે, કાંઈ પીવાનો છે? તો કે ભાઈ આ તો મારા નકળંગ ધણીની નિશાની છે. મારા ધણીના નામનો પસાર છે. મારી કાલી ગેલી ભાષામાં આવડે એવા એના ગુણગાન ગાવશું બાપ. બોલો હજારીમલ કે હું એમ ન માનું. હું સણ્યા લાવું, ઈ જો આ ઘોડો ખાહે, પાણી લાવું તગારું ભરીને ઈ આ ઘોડો પીશે. તમને તમારા નકળંગ ધણી માથે, તમારી ભક્તિ માથે પૂરેપૂરો વિશ્વાસ હોય તો આવું થશે? અને હરજી ભાટેને એમ થયું બાપ મારા દેશનો સાધુ કોઈ દે ખોટું ન બોલે. કે હા ભાઈ તું પાણી લાવીશ ને તો આ ઘોડો પીશે, તું સણ્યા લાવીશ તો આ ઘોડો ખાશે. એમ કે હા, અમારો બગીચાનું નુકસાન કરો એનું શું? કે ભાઈ મારા હાથની વાત નથી બાપ. તો હું કોઈને કહેતો નથી તમે આ લાવો, ગોલું લાવો, ગોલું મેકો, ગોલું લાવો, ગોલું મેકો, આવું કોઈને હું કહેતો નથી. વિજય છે બાપુ પણ ઠેઠા ફરિયાદ ભોગી કે બાપુ એક ભગત આવ્યો છે 2-3 દિવસથી, માણસો ખૂબ ભેગું થાય અને શ્રદ્ધા ફેલાવે છે. દરબારે હુકમ કરી દીધો તમને અંધશ્રદ્ધા લાગતી હોય તો એને જેલમાં પૂરો કાં તો કાઢી મૂકો. હજારીમલ આવ્યા. હરજી ભાટીને કે હાલો તમને જેલમાં પૂરી દેવા પડે, આ ખોટા ખોટા માણસોને હું લેવા ભેગા કરો બાપ. હરજી ભાટી કે તું જેલમાં પૂરતો હોય ભલે બાપ, અને અહીંયા બેહવા દે તોય ભલે, મારે તો મારા ધણીના ગુણગાન ગાવા. હરજી ભાટીને જોધપુરની જેલમાં પૂર્યા. આ તો હાથમાં રામસાગર લઈને હાવેલ્યું ગાય બાપ. ધીમે ધીમે હાંજ પડી. હાંજનો સમય થયો, ઝાલરનો ટાણો થયો અને રામસાગર લીધો હાથમાં. હરજી ભાટી કઈ મારા નોધારાના આધાર એકલના બેલી બાપ,
એક પછી એક ધણી રામદેવજી મહારાજનું પદ મળ્યા ગાવા. પીર મારા એકલના રે બેલી ઘણી વાર કરજો વેલી, ઘણી વાર કરજો વેલી, આ ઘડી મારા એકલના રે બેલી રામા પીર વારો કરજો વેલી આ ઘડી નગરી કેરો કો માથે જમડે દીદી રો અમને લેવા ચડી હે સો આ ઘડી હે એકલના બેલી રામદેવારું કરજો વેલી આ ઘડી હાથમાં રામસાગર લઈને સંજા ટાણું થયેલું બાપ ચાર ભજનનું સોહર અરજી પાઠી કરે બાપ. અડધી રાતનો ગજર ભાંગે નો ભાંગે. જોધપુરની માલપા રૂજવા લાગે બાપ. આખું રાજ ગુંજાવે. અને અહીંયા હજારી મલ એક તગારું પાણી ભરીને લોઢાના સણા લઈ અને જેલે આવે અને હરજી ભાટીને એમ કે આ તમારા લુગડાના ઘોડાની મોરી મેકો ભગત આ સેણા ખાઈ જાય ને બાપ તો તમને સત્ય માનું. આ પાણી પી જાય તો હું તમને સત્ય માનું. તમે ભગવાનના ભગત છો, બાકી આવા તો પાખંડ કયક આવે બાપ. એ તગારું નહીં ગયો સેણાનું લોઢાના બાપ. પણ હરજી ભાટી એકાદ હાથમાં રામસાગર લઈ બોલો ગમે એ હજારી મલ બોલે પણ એની હામું જોતા નથી. અને એ તો બાપ ધણીના આરાધની માલપા સુરતા ધણીની હારે લગાડી બાપ. લીલવે મારી હાથ લાગી ધમડાવો ને દી એજી ઠાકર આયો ઠીક આ ઘડી હે મારા એકલના દિલી રામા પીર વારો કરજો વેલી આ ઘડી
રાજુ બાપ અડધી રાતનો ગજર ભાંગ્યો જોધાળાનો બાપ ઘણી વિજયસિંહ દરબાર અડધી રાતે પ્રધાનને એમ કે ભાઈ હજારીમલને બોલાવો આ ધ્રુજે છે કેમ રાત ધણી રામદેવજી મહારાજ આખા રાજને ધ્રુજાવે એટલું નહીં જેલની માલિકા હજારીમલ પણ ન રહી કે અને એ વખતે દરબારે હુકમ કર્યો આખું રાજ જાગી ગયું અને આખું રાજ જ્યાં જેલે આવે હજારીમલ પાસે આવે હજારીમલ એની ફાટી આંખે જોઈ રહ્યો બાપ પડખે વિજયસિંહ દરબાર આવીને ઉભા રહી ગયા ખબર ન રહી એની નજરની સામે કાપડનો ઘોડો બાપ લોઢાના સણ્યા ખાય એક તગારું ભરી અને પાણી પી ગયો અને અહીંયા હરજી ભાટીએ હાથમાં એક તારો ધણીનું બીજું પદ ઉપાડ્યું હે એવા પડઘમ વાજા વાજા રે પશ્ચિમ એવા પડઘમ વાજા વાજા રે પશ્ચિમ અને અરજી હજી સાંભળો રાણો જનારા પડઘમ વાજા વાજા રે પશ્ચિમ હરજી બાઠી પુરાના રે જોદા રાની જેલમાં એવા હરજી બાઠી પુરાના રે જોધાનાની કોને લોઢાના હજી સણ્યા ઘોડીલો ખાય અરે રે એવા પડઘમ વાજા વાજા રે પશ્ચિમ રામદેવ રમદે રે બેટા રમે તો એવા રામદેવ રામદેવ રે બેટા રમે છો અને રમતા હેજી કાને પડ્યો નાગ અરે રે એવા પડઘમ વાજા વાજા રે પશ્ચિમ
એવો લીલુડો સુતો રે રામા પીરનો ઓદલો અને માથે હેજી પીરજીએ માંડ્યા પલાન રે રે એવા પડગમ વાજા વાજા રે પશ્ચિમ વાળા તીરના રે પલકેથી પાડ્યો રે જોધાનો બાગ એવો કળંગે પસાડ્યો રે જોધાનાનો બાદશાહ એવા લોઢાના હેજી સૈણા મારા પીરનો ઘોડીલો એવા પડગમ વાજા વાજા રે પશ્ચિમ વાળા તીરના રે હરજી ભાટી ગાવે રે રામા પીરની હાવળ્યું એવા ભરજી ભાતી ગાવે રે રામા પીરની અને જલમાં હેજી પીરની સ્થાપના થાય રે રે એવા પડગમ વાજા વાજા રે પશ્ચિમ વાળા તીરના વિજયસિંહ દરબાર અને હજારી મલ આ બેયની હામો હામ બાપ જોઈ રહ્યા ફાટી આંખે અને હરજી ભાટી એક તારો હાથમાં એક પછી એક હાવેલી ધણીની ગાય બોલ્યા લોઢાના સેણા બાપ કાપડનો ઘોડો જેમ 15 વર્ષનો છોકરો ખારા સેણા મોઢાની માલ પર કકડાવે એમ કકડાવા મળ્યો એક તગારું ભરીને પાણી પી ગયો જોધપુરનો દિવાન એટલે પ્રધાન હજારી મલ અને વિજયસિંહ દરબાર બાપ હરજી ભાટીના પગની માલપા પડી ગયા કે બાપ અમારું રાજ જે ધ્રુજે આને કોઈ પણ હિસાબે બંધ કરો અને એ વખતે હરજી ભાટી એમ કે બાપ આ ધણી રામદેવજી મહારાજ 12 બીજનો ધણી નકળંગ કહેવાય નકળંગ ને તમે બાપ આનું પારખ્યું લેવા આવ્યા એનો પડસો જાય નહીં એનું પ્રમાણ કોઈ દે જાય નહીં કે પણ આ ધ્રુજતું બંધ કરો બધું આ આખું અમારું રજવાડું ધ્રુજે એને બંધ કરો એક રીતે બંધ થાય કે હા કે તમે કયોય અમે કરવા તૈયાર છે બાપ તો કે જેલની માલપા કાયમેઘના માટે મારા નકલંગની જ્યોત શરૂ કરી બાપ જોધાણાની જેલની માલપા ધણી રામદેવજી મહારાજની સ્થાપના થઈ અને બાપ જ્યોત પ્રગટાવી હજી આજની તારીખમાં જૂની જેલ કહેવાય જોધપુરમાં જાજો કોક દી ધણી રામદેવજી મહારાજની સ્થાપના અને હજી જ્યોત ચાલુ બાપ ત્યાંથી હરજી ભાટી એ લીલો ઘોડો અને ધણીનો પાટ એટલે આપણે જેને બાજોટ કેવી માથે લઈ અને રાજસ્થાનના ગામડે ગામડે ધણી રામદેવ
પછી તો કારણ બાપ ભક્તિ કરતા હોય ને અને ધણીના નામની માથે ઓળગોળ જે જીવ હોય અને એના માટે બાપ ન થવાનું થઈ જાય, ન જોયું હોય એવું જોવાઈ જાય, એને જે વિશ્વાસ હોય ને એની કરતા 10 ગણો એની કાયમમાં વિશ્વાસ બેહી જાય. ગામડે ગામડે ધણી રામદેવજી મહારાજનું પસાર કરે. એમ કરતા કરતા બાપ હુના કાશ્મીર બાજુ માથે બાજોટ લઈને હરજી ભાટી આવ્યા. ગતિ ગંગા બહુ મોટી ભેગી થઈ, બહુ માણસો ભેગું થયું અને ધણી રામદેવજી મહારાજ વિશે હરજી ભાટીને એમ કે ઘણો સમય વિયો ગયો ને એમ કે ભગત આ વાત તમે કરો છો તમને કોઈએ કીધી છે? તમને કોઈએ બતાવી છે? અને એ વખતે હરજી ભાટી એમ કે ભાઈ હું જે કાંઈ કરી રહ્યો છું મારા ઠાકરની માથે દિયા છે, મારા ગુરુનો પંજો અડી ગયો બાપ, મારા ગુરુના વચનને મેં વાગોળ્યા, આ એના થકી હું હાલી રહ્યો છું. એમ આપણને 2 ભજન હારા આવડી જાય, થોડોક હારો સત્સંગ આવડી જાય, કોઈ દે એવું ન સમજવું બાપ કે મને કાંઈક આવડી ગયું છે. આપણા બાપની તાકાત નથી કે આપણે કાંઈક કરી શકીએ, પણ આપણા ગુરુએ આપેલા વચનને જો આપણે વાગોળ્યો હોય તો ગુરુ મહારાજની દયા સમજવી. ગતિ ગંગા બહુ મોટી ભેગી થઈ. હરજી ભાટી બાપ ધણીના નામનો સત્સંગ કરે ને ગતિ ગંગા આખી સવરો મંડપ થઈ ગયો. એની માલિકા પ્રથમથી શરૂઆત કરે, કારણ કે જ્યારે જ્યારે આ વાતનો મરમ આવ્યો છે, જ્યારે જ્યારે આ વાત આવી છે ત્યારે એનો સંવાદ થયો બાપ. ગરુડને કાગભૂષણને પણ આનો સંવાદ થયેલો, રામને અને સીતાને પણ આનો સંવાદ થયેલો, લાખો અને લોયણ હજી કાલ હવારની વાત એને પણ આનો સંવાદ થયેલો. નિજિયા ધર્મ એવું શું છે? આ નિજાર ધર્મ કેવો કેમ, એનું પાલન કેમ કરવું? હરજી ભાટી વાત કરે બાપ. ગતિ ગંગાને સંભળાવે કે મારો ગુરુ મારી કાયા પિંડની માલિપાથી બોલાવે ને એ બોલું છું બાપ. પહેલો યુગ વયો ગયો, બીજો યુગ વયો ગયો, ત્રીજો વયો ગયો ને ચોથો વયો જાય. હજી વાત અડીખમ એમના ઊભી છે. હરજી ભાટી વાત કરે અને શું કહે? ઓ જીરે વીરા ઉમયાના આંગણે ઋષિ નારદ દેવ પધાર્યા રે. એને રૂંઢ માળાના એજી પ્રશ્નોને પૂછ્યા. ઓ ધીરે વીરા ઉમયાના આંગણે ઋષિ નારદ દેવ પધાર્યા રે.
નારદ પધાર્યા અને માં ઉમૈયાને માં ભવાનીને નારદ એમ કે વેણું વગાડીને માં કે ભગવાન 6 મહિને આવે, ભોળોનાથ 12 મહિને આવે, 3 મહિને આવે. માં એના ડોકની માલિકા જે રૂંઢ માળા છે આનો મરમ શું છે? માં ઉમૈયા ના પાડે કે દીકરા નારદ આ વાતની મને ખબર નથી કે માં આ ભગવાન જે માળા પહેરે રૂંઢ માળા એની તમને ખબર નથી કે ના? તો તમારી વાતમાં કાંઈક ભેદ રાખ્યો હશે. ખાલી એટલું જ મગજમાં બેહારી દેતું. એમ આપણે જે કાંઈ કરી રહ્યા હોય ને આપણા મગજમાં ક્યારેક કોઈક કલીપ બેહારી જાય એનું કાંઈ નક્કી નહીં. હા, મારા ગુરુ કાયમ કે ભૂસાનું બહુ ધ્યાન રાખવું, ભૂસાનું બહુ ધ્યાન રાખવું. ભૂસું ક્યારે મોટું સુની મેં તો ગુરુ ગમ જ્ઞાન રે ગંગા, સુની મેં તો ગુરુ ગમ જ્ઞાનની ગંગા, સુની મેં તો ગુરુ ગમ જ્ઞાન રે ગંગા, સુની મેં તો ગુરુ ગમ જ્ઞાનની ગંગા. તે થયું મારું મન ગંગા રે, તે થયું મારું મન ગંગા બાવલિયા. ગુરુ ગમ જ્ઞાન રે ગંગા, સુની મેં તો ગુરુ ગમ જ્ઞાનની ગંગા. થયું મારું મન ગંગા રે, તે થયું મારું મન ગંગા ગુરુજી. થયું મારે મન ગંગા રે, થયું મારે મન ગંગા. હરિ બોલ. મારા ગુરુજીએ વચન દીધા, હરે મારા ગુરુજીએ વચન દીધા, હરે મારા ગુરુજીએ વચન દીધા, હરે મારા ગુરુજીએ વચન દીધા. લગન સુરતના લીધા રે, લગન સુરતના લીધા રે બાવલિયા. હે સુની મેં તો ગુરુ ગમ જ્ઞાન રે ગંગા, સુની મેં તો ગુરુ ગમ જ્ઞાન રે ગંગા. કે થયું મારું મન ગંગા રે, કે થયું મારું મન ગંગા બાવલિયા. થયું મારું મન સંગા રે, કે થયું મારે મન ગંગા બાવલિયા. આ તો મેં કીધું બે કડી લઈ બધું હરખું થઈ જાય બધું. ભગવાન ભોળાનાથ 6 મહિનાની તપસ્યા કરી અને પધાર્યા એટલે મા ઉમૈયા હામા ઉભા. માં ભવાની એમ કે ભગવાન તમે હારા હારા આભૂષણ પહેરો તો હું વાંધો છે? કેમ? વિષ્ણુ ભગવાન કેવા હોનાના આભૂષણો બધા પહેરે અને તમે તો નાગ દાદા ને વિશીન પડકાન આવું બધું રાખો હોય કે કાંઈક હારા હારા આભૂષણ પહેરો કે ના ના દેવી આ મારે બરોબર છે, મારે આ જે છે એ બરોબર છે. ભવાની પૂછે મહાદેવને, ભોળાનાથ આ તમારા ડોકની માલિકા જે આ રૂંઢ માળા છે એ બહુ હારી નથી લાગતી. ભોળાનાથ એમ કે ભવાની આ તો મને અતિ પ્રિય છે, મને બહુ વાલી છે,
તમને ખબર છે દેવી, આ માળા હું લેવા પહેરું છું, મને કેમ બહુ વાલી છે, કેમ બહુ પ્રિય છે? ભવાની પૂછે મહાદેવને, ભોળાનાથ મને કહો કે આ 107 રૂંડની માળા જે મારા ડોકની માલપા એટલા તમારા અવતાર છે ભવાની? મહાદેવ તો હું માળા પહેરું, તો હું માળા લઉં અને હું માળા પહેરું. ભગવાન કે તમારા માળા પહેરવી તો મને કાંઈ વાંધો નથી, પહેરો, પણ મારા 107 વખત આ અવતાર થયા હોય તો તમારા ભગવાન થયા ને ભોળોનાથ કે ના દેવી, હું તો એમ નામ છું. ભોળાનાથ તમે એમ નામ છો અને મારે વળે આવું ને પાછું જાવું, આવું ને પાછું જાવું. હળુક ભોળોનાથ એમ કે ભવાની હું ગયા પછી આપણા ઘરે કોઈ આવ્યું તું? ક્યાં? કોણ આવ્યું તું? નારદ આવ્યો હતો. નારદજી આવ્યા હતા કે? હા, આપણા ઘરે નારદ જેવા જેના ઘરે મહેમાન આવે એમાં શું ખામી હોય બાપ? ભોળાનાથ સમજી ગયા કે આ રૂંઢમાળાના પ્રશ્ન જે કરે છે એ નારદ સિવાય બીજું, અને એ મારા ઘરે આવ્યા એટલે એના સિવાય બીજું કોઈ ન હોય. માં ભવાની એમ કે ભોળાનાથને, પ્રભુ મારે આવું અને જાવું, મારે આ ફેરા નથી કરવા, હવે મારે નવી નકલમાં નથી આવવું. તો મારી યારે તમે જે કઈ ભેદ રાખ્યો હોય એ મને વાત કરો ભવાની. તમે ઝીલી લેહો? હા ભગવાન, તો આના માટે એકાદ જોઈએ. આ વાત એકાદ હોય તો થાય, નકર ન થાય. તો વાત એકાદ હોય તો થાય, નકર ન થાય તો કેવી કેમ? કેનારા પણ કેમ કહીએ કે પણ ગુરુના બંદા હોય, ગુરુના બાળક હોય, એને કહેવું ન પડે, ખાલી હાન કરો ત્યાં એ વસ્તુ સમજે, બોલો ત્યાં એને ખ્યાલ આવે. પણ વચન એને સમજાણેલું હોય, સતમાં હાલતા હોય, સતમાં માલતા હોય, સતની કમાઈ કરતા હોય તો નકર નહીં. ગુરુના બાળક થયા પછી આપણી ભ્રમણા જો ન ભાંગી હોય, ખીમ સાહેબે એક વખત ફરિયાદ કરી ભાણ સાહેબ ને. ખીમ સાહેબ શું કે તમે રવિને જાજુ આપી દીધેલું છે, મને ઓછું આપ્યું છે. કેમ? કે હું ગમે ત્યાં જાઉં મને રવિ બોલવા ન દે. કે ના ભાઈ એવું ન હોય, આ તો દડી મેદાન પડી, દડી મેદાને પડી, જો ખેલે જીતે એવો લઈ જાય ભાઈ. ભાણ સમજાવે. ભાણી એમ કે ભટકી છે માં ભાઈ, મથી જો મનની માય. પણ ખીમ સાહેબ ના પડે, ના તમે રવિને કઈક જાજુ દીધેલું છે અને મને થોડું દીધેલું છે, એટલે રવિ જ્યાં જાય ને એની 5 જણા બેહે, એની નજીક જાય, કાંઈ વાંધો નહીં ભાઈ. ભાણી એમ કે તારા મનનું સમાધાન કરી દો, કાંઈ વાંધો નહીં, રવિ ના આવવા દે. રવિ સાહેબ આવ્યા. ભાણ સાહેબ ને વાત મગજની માલિકા હતી
હાજે બેઠા નિરાતે ખીમને વાત ભૂલાઈ ગઈ કે મેં આ પ્રશ્ન કરેલો આગળ છે, પણ ભાણ સાહેબને બરોબર યાદ છે. હાંજ પડે એટલે બેઠા એટલે ભાણ પૂછે છે, ખીમ હું તને કોણ દેખાવ છું? ખીમ સાહેબ એમ કે તમે મારા બાપા છો, મને બાપા દેખાવ છો. એટલે રવિ તને હું શું દેખાવ છું, કોણ દેખાવ છું? અરે ગુરુ મહારાજ તમે મારા ભગવાન છો, તમે મારા ભગવાન છો. તરત જ ભાણ એમ કે ખીમ સાહેબ સાંભળો છો શું કે આ રવિ શું બોલે સાંભળો છો? તમને હું બાપા દેખાવ છું, રવિને બાપ હું ભગવાન દેખાવ છું. જ્યાં સુધી ગુરુને ભગવાન માનવામાં નહીં આવે તો બીજો ભગવાન મારા તમારા માટે કે નવરો નથી. બીજો ભગવાન દેખાય કે ન દેખાય, જ્યાં સુધી જેના મુખથી આપણો જન્મ થયો હોય બાપ, અને એને ભગવાન સમજવામાં ન આવે, ભગવાન માનવામાં ન આવે, ત્યાં સુધી બીજો કોઈ ભગવાન મારીને તમારા માટે અવતાર લઈને નહીં આવે બાપ. ગમે એમ કરશું મારીને તમારી કદાચ 5 દી સાયા પડશે, 6ઠા દીએ ભૂલી જાય બાપ. આ તો ધરણી રાજા રામની છે, આમાં કથા રાણા રમી ગયા, કથા વીએ ગયા, હજી કોઈની પૂરી આશા નથી થઈ. મારીને તમારી ક્યાંથી થાય? જો ભજન જ કરવું હોય, સતનામ માથે રમવું જ હોય, સતની કમાઈ જ કરવી હોય, તો મારે તમારે બાપ સતત એમાં રહેવું પડશે, સતત મંથન કરવું પડશે. 6 મહિના હરખી ભક્તિ કરી લઈને પછી ન કરવી તેમ નથી હાલે, એવું નથી બને. એવું 1 વર્ષથી હરખો વેરાગ ચડાવી દે પછી પાછું હતું એ બધું જેમ છે એમ કામે લાગી જાય. આમાં એવું નથી થાય. ગુરુ દીક્ષા 5 પ્રકારે મળે. મને તમને કદાચ એમ હોય વશરામ બાપા મને તમને 2 વચન આપી દે, 5 વચન આપી દે, આપણું કલ્યાણ થઈ જાય. સપનું કોઈ દે ન રાખવું બાપ, કોઈ દે નો મેળ પડે. એનું કારણ ગુરુ દીક્ષા 5 પ્રકારે મળે. એકાદો પ્રકાર કહું મને આવડે એવો. ઘોઘાવદર ની માલપા જીવણ સાહેબ થઈ ગયા. જીવણ સાહેબ ગુરુ પૂનમ ભરે, ગુરુ પૂનમ કરે, સેવકો બધા આવે, જેમ આપણે બધા અહીંયા આવી છીએ એમ. એમાં કોટડા સાંગાણીના ત્યાંથી એક દંપતી આવેલા. 1 દી અગાઉ ગુરુના આશ્રમની માલપા એવી સેવા કરી, 2 દી સુધી લગાતાર. ગુરુ પૂનમ કરવા આવેલા ગુરુભાઈઓ બધા જ વિયા ગયા ને છેલ્લે રજા લેવા ગયા. ગુરુદેવ હવે મેં જાવી. સારું કર્યું બાપા તમે આવ્યા ને, બહુ સારું કર્યું. 2 દી રોકાણા, બહુ સારું કર્યું. જીવણ સાહેબ કે ગુરુને પગે લાગવા જાય, શરણ કમળ અડવા જાય, દીકરીની આંખીમાંથી 2 આહુડા પડી ગયા. જીવનની દ્રષ્ટિ દીકરીના મુખની માથે ગઈ. કીધું દીકરા કેમ રોવે, તને શું દુઃખ છે, તું રોવે છો કેમ? આશ્રમમાં કોઈએ કાંઈ કીધું કે ના બાપા, તો તું રોવા કેમ મળી? અને દીકરી બોલી બાપ તમે મારા ગુરુદેવ છો, તમે મારા ભગવાન છો. હે ગુરુ મહારાજ તમે તન કી જાણો, તમે મન કી જાણો. હું મારા કયા મોઢેથી તમને કહી શકું?
આપણે આપણા ગુરુ પાસે આજીજી કરતા હોય, બાપા આમ નથી, બાપા આમ નથી, બાપા આમ નથી થતું, ઓલું હજી આમ થઈ ગયું છે. બાપા આપણને આશ્વાસન આપે કે ભાઈ ધૂણાવાળાની સામે નજર રાખ ને આટા ફરી જા, ઠાકર તારું સારું કરશે. આપણે એના બદલામાં આપી શું શકીએ? આપણી કોઈ તાકાત નથી. આપણે શું લાવ્યા છીએ, હું એને આપી શકીએ? વચન લીધા હોય તેથી તન મન ને ધન ગુરુના શરણે અર્પણ કર્યું હોય, એમાંથી એક કે નથી આપતા. તન કહેતા શરીર થાય બાપ, ધન કહેતા સુવાસો થાય, અને મન કહેતા મારી તમારી સુરતા થાય. આમાંથી આપ્યું શું આપણે? આપણો દાવો જ ખોટો છે. ભક્તિ કરવી મારે ને તમારે, પણ આપણે પિંડના કાસા છીએ. ગમે ને જઈ તો પાછા પડીશું બાપ. દીકરી રોવા મળી, માથે હાથ મૂકીને જીવન બોલે બાપ કે જા દીકરી, આજથી 9મા મહિને જા, તારા ઘરે હું દીકરીઓ થઈને આવીશ. વાત તો એટલી જ છે ને. દીકરી રાજી થઈ ગઈ. મારા ગુરુ બોલ્યા કોઈ દી મિથ્યા ન થાય. મારા ગુરુ બોલ્યા કે જા દીકરી, આજથી 9મા મહિને તારા ઘરે દીકરીઓ નથી ને, હું દીકરીઓ થઈને આવીશ. જા, તારી વાત તો તારે કાયમ એટલી જ છે ને મનમાં. દીકરીને શેરડો પડ્યો બાપ, નક્કી થઈ ગયું. મારા ગુરુ બોલ્યા મિથ્યા ન થાય. હવે મારા આંગણે મારા ઘરે દીકરીઓ જન્મશે, મારી ફૂફો જાળશે. રાજી થઈ ગઈ અને બે દંપતી ભાગ્યા. થોડા ગાયલન ભગત એટલે પાછા બોલા ગઈ, અહીંયા આવો. પાછા આવ્યા કે બેટા તને નક્કી થઈ ગયું ને કે મારા ઘરે દીકરો થાય? હા બાપા. તેને બોલ્યા કે મારા ઘરે દીકરો થાય. આ મૂછવાળાને પૂછ, તારા ઘરવાળાને પૂછ, આ નક્કી નથી થયું. અને ભાઈ કે હા બાપા મને નક્કી નહોતું થયું. બોલે થોડો દીકરો થઈ જાય તો જા, આજથી 9 મહિને દીકરો થશે એટલું નહીં, પણ જન્મતા વેત ડાબા ગાલે લાખ હોતો જન્મે તો માનજે કા જીવણો તારા ઘરે આવ્યો. જા. એ વશરામ સાહેબ ત્યાં કોટલા સાંગાણી નિમાલપા. વશરામ સાહેબના ઘણા પદ છે. આપણા બાપા હોય 2-3 ભજન તો વશરામ સાહેબના બોલે છે. સુપાત્ર શિષ્ય બની જાય ને કોઈ પણ બાપ, તો એ ગુરુને હોય ન બુડવા દે. અને કુપાત્ર હોય ને એટલે ઈ તો ડૂબે, પણ ગુરુને હોતે ડૂબાડે. આપણે અંગૂઠો ધોઈયાનું કોઈ દે મરમ આપણે સમજ્યા કે અંગૂઠો લેવા જોઈએ? ગુરુનું શરણ કમળ પૂંજવાનું કારણ શું આપણે કોઈ દે સમજાય? આપણે ખોટે ખોટો ભક્તિનો દાવો કરવી છે બાપ. હું ગમે ને ભજન ગાવા જાઉં, સત્સંગ કરવા જાઉં તો મારા બાપની તાકાત છે, હું કઈ કરી શકું? આપણી તાકાત નથી બાપા. એના વચનને આપણે થોડું જાજુ વાગોળ્યું હોય ને તો એના નામનો પ્રકાશ પડે. આપણેથી કાંઈ ન થાય બાપ, પાપડ નો ભાંગે. આપણે ખોટે ખોટો દાવો જ કરીશ, હું આમ આવડે, હું આમ કરું. વશરામ સાહેબ નો પદ સાક્ષી પૂરે બહુ હરઠી કરું મારા હરિગુરુ સંત, ગગન ગરજે આરતી, ગગન ગરજે આરતી, હરથી કરો મારા હરિગુરુ સંત, ગગન ગરજે વશરામ સાહેબ નું પદ સાક્ષી પૂરે. પાંજરાની માલપા આપણા ઘરે પોપટ આપણે પાળવીને તોય આપણા ઘરનો વ્યવહાર કરે. સીતારામ સીતારામ પોપટ બોલે.
પક્ષી બોલે મારા બાપ આ ખતરો કરી દેજો. ગુરુ મળ્યા હોય, વચન મળ્યું હોય, વાણી નો સુધરે મારી ને તમારી બાપ. ગુરુનું વચન લીધા પછી કાગ જેવી આપણી ભાષા, કાગ જેવી આપણી વાણી. અરે મારા બાપ, કાગડો 12 મહિનામાં એકાદી વખત સારું બોલે. આપણા ગઢિયા ગયા હતા, કાગડો આજ આમ બોલે છે ને મહેમાન કોક આવશે. મારો ને તમારો શું દાવો કે મારી પાસે કાંક પદ છે એમ? મારી ને તમારી પાસે કયું એવું પદ છે? શું પદ છે? આપણે કાંઈ ન કરી શકીએ બાપ. આપણને જે આપણા ગુરુએ વચન આપ્યા હોય ને એ વચન બાપ લઈને રુદિએ જો રોપ્યા હોય ને એનો કોઈ થોડો જાજો વાગોળ કરે કોઈ પણ જીવ, તો એ પ્રમાણે એનો પ્રકાશ પડે અને એ પ્રમાણે એને અંદરથી ભાવ પ્રગટ થાય. આપણે ગુરુ ધારણ કર્યા હોય, 5-5, 10-10, 15-15 વર્ષ વૈયા ગયા હોય, છતાંય હે મારા બાપ આપણી વાણી તો ન સુધરે, પણ આપણી કાયાના વિચારે ન સુધરે. સંતોના તમે પદ આગળ ભજન સાંભળો છો, તમે પદ તો જોવો, એ પદ શું કહે છે. અને હું તો જ્યાં જાવ ને કાયમ કહું બાપ, આ તો કથા છે પણ સત્સંગ ક્યાંક હોય, ભજન હોય, ન્યાય કહું છું કે સતની ઠેલી જો હાથમાં લીધી હોય ને તો અસતને પડખે આવવા ન દેશું બાપ. નહીતર એને તમારે ભોગવટો ભોગવવાની તૈયારી રાખવાની. તમારે ભોગવટો આવશે, આવશે ને આવશે. વસરામ બાપા કાયમ કે ને સત્સંગમાં કે જગતનો ટુકડો લંબે લંબે દાંત ભજન કરે તો ભોગવે નગર કાઢી નાખે ભૂકા. આ નો મે કે ભૂકા લાકડા બાપ કાઢી નાખે ભૂકા. સતની ઠેલી આપણા હાથમાં આવ્યું હોય, સતનો અત્યાર સુધી તો અસતમાં આપણે આટા જ મારતા હતા ને, ગામના ગાળિયા જ કરતા હતા ને, ખોટું બોલતા હતા, ખોટું હાલતા હતા, ખોટું કરતા હતા. હું આપણે હાસું કર્યું? ઘણા ગુરુનું વચન મળ્યું હોય, કાયાની માલિકા વલોણો કરીને એને વાગોળ કર્યો હોય તો રજોગુણ તો ઊભા રોડે ન સડી જાય. પણ કાંઈ કર્યું જ ન હોય તો ઓલો થોડો જાય. અને હું તો ભગત કાયમ કહું બાપ, ભગત એને જ કહેવો કે જેને બુદ્ધિના આટા ન હોય એને. જ્યાં સુધી બુદ્ધિના આટા હોય ને ત્યાં સુધી ભગત બિરુદ ન મળે બાપ. જગત ભલે કે પણ ભગતનું બિરુદ ન મળે. પૈસા આખી દુનિયાને વાલા છે, કોને વાલા નથી બાપ? આખી દુનિયાને વાલા છે, પણ બધું પાછું પૈસેથી નથી થતું. 9 મહિને દેવ જેવો દીકરીઓ જીવણ સાહેબ સાંગાણીના કોટલાની માલપા જન્મા. વશરામ સાહેબના અનેક પદ, કેટલાય પદ ગુરુ બોલ્યા અને થયું. ગુરુ મુખમાંથી બોલ્યા અને એ બન્યું. દીકરીઓ જાતા થાશે થયો. આપણે બોલીશું કઈ થશે? કારણ કે આપણે એનું કંઈક કર્યું નથી. ગાડી લીધા પછી કોક દી નક્કી તો કરવું, મારે આ ગાડી શીખી તો જ આવી જ છે ગમે એમ કરીને. અને ગોતે એને મળે. કોઈ પણ જે વસ્તુ ગોતે જેની પાછળ પડી જાય એ એને મળે. એ હલો હલો માનવી ક્યાં ભમો સોરે, આસે હરિ ભજવાનું ટાણું. હલો હલો માનવી ક્યાં ભમો સોરે, આસે હરિ ભજવાનું ટાણું. હલો હલો માનવી
ક્યાં ભમો છો રે આ છે હરિ ભજવાનું કામ હાલતા ભજીએ ચાલતા ભજીએ શું બેસે એમાં નાણું ગુરુજી કે શું બેસે એમાં નાણું ગુરુજી એમાં શું બેસે રે નાનું અમે રે હંગના હોઈ રહ્યા છો હમડે વાસે વાણો ગુરુજી કે હમડે વાસે વા ગુરુજી એમાં હમને હળજા પછી ઓલવાય નહીં વાલા સગડી માયલું સાણું ગુરુજી કે સગડી માયલું સાણું ગુરુજી તેમ સગડી માનું સાણું હાલો હાલો માનવી ક્યાં ભમો છો રે આ છે હરિ ભગવાનનું સાણું આ છે હરિ ભગવાનનું સાણું હરિ ભગવાનનું કામ ભગત પેલા બાકસ નહોતા પેલા બાકસ નહોતા દેતવા આપણા ગઢિયા હંગરતા આ તો ખ્યાલ ને ઘણા ખબર છે ઉંમરવાળાને કે પેલા દેતવા હંગરતા હું લેવા કે બાકસ હતા જ નહીં હળગ્યા પછી ઓલવાય નહીં સગડી માયલું સાણું પધારો તો આ માણા કરતા સાણું નહીં સારું એ એકદમ હળગી ગયા પછી ઓલવાય નહીં અને આપણે તો અડધા પોણા હળગી જાય તોય ઓલવાઈ જાય આનું કારણ શું નહીં છોડે કોઈને નહીં છોડે કરમ કોઈને નહીં છોડે કોઈને નહીં છોડે બધું મેં કીધે બાપ બધું હારું હારું ગમે એમ કરશું બધું મેકી દે ગમે એમ આપણે હુનર કર્યા છે ને એ સામે વાળા હોતે મેકી દે હુનર આપણા કે ભાઈ એનું જવા દો ને આપણે સમાધાન કરી નાખો પણ કરમ નહીં છોડે હું તો કાયમ કહું છું બાપ આ જગતની માલિપા કોઈથી ન બીવું કોઈથી ન બીવું એમ પણ ખાલી એક કરમથી બીતો જો જીવ ભગત થઈ જાય ને એ પાછો ગમે ત્યાં જતો ને પાછો વળી જાય 100%. ખાલી કરમથી બીવો જોઈએ. હું ગમે ત્યાં ભજનમાં જાઉં સત્સંગમાં જાઉં બાપા મારી હારે ભજન નથી આવતા, તમને બધાને ખબર છે. બા મારી હારે ક્યાંય આવતા નથી કે નથી બાપા આવતા હોય. અમુક જગ્યાએ બાપાનું હારે બધે ન હોય તો મારી પાસે ગમે એટલા પૈસા હું વાપરી નાખું મને હું બાપા કાંઈ કે એમ છે. એની સામે વાપરું તો નથી કહેતા, એની સામે વાપરી નાખું તો એ બેમાંથી એક કે મને નથી કહેવાનું. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.